અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો આખરે પ્રારંભ થઈ ચૂક્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ પ્રસંગે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્સ પણ ઉપસ્થિત રહ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્સ દ્વારા દોસ્તીની પતંગ ઉડાવવામાં આવી। આકાશમાં રંગબેરંગી પતંગ અત્યારે જોવા મળી રહ્યા છે। દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે, ત્યારે આજે પણ લગભગ 50 દેશોના 135 જે પતંગબાજો છે ત્યાં પતંગ મહોત્સવમાં જોડાયા છે અને આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું અને તેમની સાથે જ છે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્સ જે છે તે પણ ઉપસ્થિત રહ્યા। પતંગ મહોત્સવમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ આવશે તેવી શક્યતા સેવામાં આવી રહી છે, પરંતુ અત્યારે રંગબેરંગી પતંગોથી જાણે જે આકાશ છે તે ખીલી ઉઠ્યું છે અને પતંગબાજો, વિદેશી પતંગબાજો આ પતંગની મજા પણ માણી રહ્યા છે અને જે જર્મનીના ચાન્સેલર આવ્યા છે ફ્રેડરિક મર્સ, તેમણે પણ પતંગ ઉડાવી હતી। એવું કહેવામાં આવી રહી છે કે આ દોસ્તીની પતંગ કહી શકાય, કારણ કે ભારત અને જર્મનીના સંબંધો જે છે 25 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે અને આ સંબંધોને હજુ પણ વધુ મજબૂત બનાવવા, હજુ પણ વધુ આગળ વધારવા, હજુ પણ વધુ પ્રગતિના પંથે લઈ જવા માટે જર્મનીના ચાન્સેલર જ્યારે ખાસ આ પ્રસંગે ભારતની મુલાકાતે આવ્યા છે અને આજે તેમણે પતંગ મહોત્સવમાં ભાગ લીધો ત્યારે તે ખૂબ જ ખુશખુશાલ જોવા મળ્યા હતા। પતંગ મહોત્સવમાં અલગ અલગ જે ફૂડ સ્ટોલ છે કે પછી હસ્તકલાના સ્ટોલ છે તે પણ લગાવવામાં આવ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો રિવરફ્રન્ટના કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્સ પહોંચ્યા છે અને જે થીમ છે જે બનાવવામાં આવી છે, જેમાં અમદાવાદમાં આપણે જાણીએ છીએ કે જે વર્ષો જૂનું પૂર્વ વિસ્તારનું જે પોળ કલ્ચર છે, જો આપ રિવરફ્રન્ટની મુલાકાત લેશો, આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની મુલાકાત લેશો તો આ થીમ પર જ બનાવવામાં આવ્યું છે આ વખતનું પતંગ મહોત્સવ। જે ગેટ આપે જોયો પાછળ, તે ગેટ પર પોળનું જે એક ચિત્ર છે, પોળનું જે એક થીમ છે તે સ્ટેજ તે રીતે બનાવવામાં આવ્યો છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ આગમન માટે। આપ જોઈ રહ્યા છો કે આજની જે દિવસની શરૂઆત થઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્સ દ્વારા પહેલા ગાંધી આશ્રમની મુલાકાત લેવામાં આવી અને ગાંધી આશ્રમથી સીધા તેઓ રિવરફ્રન્ટ પહોંચ્યા અને પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું। બે અલગ અલગ આ દ્રશ્યો કે જે એક બાજુ મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી, સૂતરની આંટી પહેરાવી અને તેમને નમન કર્યા, તેમના આશીર્વાદ લીધા અને બીજી તરફ આ રંગબેરંગી પતંગ મહોત્સવનો જ્યારે પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બંને કાર્યક્રમમાં જર્મનીના ચાન્સેલર જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉપસ્થિત જોવા મળ્યા હતા। આ તરફ આખરે જે ગાંધી આશ્રમ જે હવે નવા રૂપ રંગમાં થોડા સમય બાદ જોવા મળશે, આખરે તે કામ ક્યાં સુધી પહોંચ્યું છે તેનું નિરીક્ષણ તો કરવામાં આવ્યું અને ત્યારબાદ તેઓ પહોંચ્યા હતા કે જ્યાં લાખોની સંખ્યામાં લોકો વડાપ્રધાનને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા। સાથે સાથે જર્મનના ચાન્સેલર જ્યારે ભારતની મુલાકાતે આવ્યા હોય, ગુજરાતની મુલાકાતે આવ્યા હોય ત્યારે જે સાંસ્કૃતિક પરંપરા, જે સંગીત છે, નૃત્ય છે, જે રંગો છે ઉત્સવના, તે રંગો અને ઉત્સવ કઈ રીતે બાકાત રહે જેના માટે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। Herzlich willkommen, Herr Bundeskanzler. एक साथ एक सुर में बोलिए, भारत माता की, अतिथि देवो भवा। We are now playing the German tune through the musical instruments of India: sitar, santoor, flute, violin, mandolin and guitar. The rhythmic beat of tabla, pakhwaj and dhola. It is indeed a pleasure to welcome you, sir. Herzlich willkommen. The Grand Symphony. Thank you for gracing this wonderful event. It is indeed our pleasure to welcome our honorable dignitaries,
this occasion of International Kite Festival 2026. International friendship between India and Germany, a deep harmony and soaring skies depicting a true celebrations of two cultures, finding a common rhythm on the banks of the Sabarmati. We welcome Honorable Chief Minister of Gujarat, Shri Bhupendra Bhai Patel sir, Honorable Deputy Chief Minister. We willkommen to all the delegation of Germany. It's indeed a pleasure to have you over here. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી સાહેબનું સાથે સ્વાગત છે માનનીય